જય અંબે જય ભોલે. જો આજે આપણે બનાવવાનું છે શક્કરિયાનું શાક. તો શું જોઈશે કહું? તો આ શક્કરિયું છે, પછી આ મરચું છે, હળદર, આ મીઠું છે, ના ધાણા જીરું છે, ના તેલ છે. આટલી વસ્તુ આપણે જોઈશે. તો હું પહેલાં આપણા શક્કરિયાને સાલ ઉતારી લઈશું અને પછી એને સુધારી લઈશું. ચાલો, જો આપણે આને સાલ ઉતારી લઈએ પહેલાં. તે સાલ ઉતારી દેવાની. જો આપણે શક્કરિયાની સાલ ઉતારી દીધી છે, હવે આપણે એને સુધારી લઈશું, ટુકડા કરી લઈશું. હળો હળો. આ રીતે ટુકડા કરી દેવાના. જો આ રીતે આપણે શક્કરિયાને સુધારી લીધું છે, હવે આપણે આનો વઘાર દઈશું. ચાલો, જો આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે, તેલ ગરમ થાય પછી રહી નાખશું, પછી શાક વઘાર દઈશું. જો તેલ ગરમ થયું, આપણે રહી નાખી દો. નાખો બસ. રહી ફૂટે પછી વઘાર કરીએ. જો રહી ફૂટી જઈએ આપણે, હવે નાખી દો શક્કરિયા. જો શક્કરિયા કરી નાખો મિક્સ બધું. આજે વઘાર દેવાનું શક્કરિયાનું શાક. હવે આપણે મરચું નાખી દો. પછી હળદર નાખી દો. પછી ધાણા જીરું નાખો. કરી નાખો મિક્સ. હવે આપણે મીઠું નાખી દો. મીઠું માપનું જ નાખવાનું પહેલાંથી જ, કારણ મીઠું વધારે પડે તો શાક ખાવાની મજા ના આવે. પછી ચાખીને પાછળ નાખવું હોય તો નખાય. એ રીતે મીઠું નાખ્યું, કરી નાખો મિક્સ. મીઠું બે રીતે શાક બગાડે, વધારે પડે તો બગાડે, ઓછું હોય તો ના ભાવે. એટલે મીઠું તો માપનું જ નાખવાનું. પછી ચાખીને થોડું નાખવું હોય તો નખાય. હવે થોડીક વાર હલાવો, પાણી પછી નાખીએ, થોડું પાકવા દો શાકને. તેલમાં પાકવા દઈએ. હા બસ, થોડી વાર રહેવા દો. બસ રહેવા દો. હવે નાખી દો પાણી. ચાલો, અડધો ગ્લાસ નાખો. નાખી દો પાણી જોઈશે. 1 ગ્લાસ પાણી તો જોઈએ. નાખી દો. બસ કરી નાખો મિક્સ બધું પહેલાં. બસ રસાદાર શાક થાય ને. બસ કરી નાખો. કુકર બંધ. હવે જો આવો આપણે 3 સીટી મારશું, પછી જોઈ લઈશું. ત્યાં સુધી થવા દઈશું.
જો 3 સીટી થઈ જાય આપણે ગેસ બંધ કરી દઈશું. બંધ કરી નાખો. જો આપણે ગેસ બંધ કરી દીધો. હવે કુકર ઠંડુ થાય ને એટલે આપણે જોઈએ. જો કુકર ઠંડુ થાય તો સુધી તમને આપણે રસોડું બતાવું. આપણું રસોડું છે. આ રસોડું છે. આ ફ્રીજ છે. ફ્રીજ ઉપર વોલપેપર લગાવ્યું છે. ઘરઘંટી છે. તેલનો ડબ્બો. ડાઇનિંગ ટેબલ છે. આ રીતે આપણું રસોડું છે. જો કુકર ઠંડુ થઈ ગયું છે આપણે હવે જોઈ લઈએ શાક. હલાવી નાખો. જો આપણું શાક થઈ ગયું છે. હવે આપણે એને ડીશમાં લઈ લઈએ. લઈ લે ડીશમાં. જો મસ્ત મજાનું મસાલેદાર શક્કરિયાનું શાક થઈ ગયું છે. તો સારું, હવે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, આ વિડીયો બીજાને મોકલજો. મળીશું નવા વિડીયોમાં. આવજો.